वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। मंदिर महोत्सवनी जय। અક્ષરધામ મહોત્સવની જય. હમણાં જ આપણને સંવાદમાં વાત કરી કે ઘણા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો એ આજ્ઞા પડતી નથી, સ્વામીની રુચિ પ્રમાણે જીવન જીવાતું નથી. આ બધી આધ્યાત્મિક સમસ્યાઓ છે. પણ આવી આધ્યાત્મિક સમસ્યાઓ તો અનાદિકાળથી ચાલી આવી છે. આ કંઈ આપણને નવી ઊભી થઈ એવું નથી. મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે દુર્યોધને નક્કી કરી લીધું કે પાંડવોને હું એક 100ની અણી જેટલી પણ જમીન આપીશ નહીં. ભગવાનને થયું કે આ તો અધર્મ કહેવાય, એને આપણે ધર્મનું ભાન કરાવવું જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન તે દુર્યોધન પાસે ગયા અને એને સમજાવ્યું કે ભાઈ તું આ ધર્મના માર્ગે જઈ રહ્યો છું, તારે તારા ભાઈઓને જમીન આપવી જ પડે. કદાચ એના ભાગની ન આપે તું તો 5 ગામ તો તારે આપવા જ જોઈએ. ત્યારે દુર્યોધને કહ્યું કે જો તમે મને સમજાવવા આવ્યા છો પણ એ નહીં બને, હું એને એક 100ની અણી જેટલી પણ જમીન નહીં આપું. ત્યારે ભગવાને કહ્યું કે તું બીજાની જમીન પચાવી લે, એ અધર્મ કહેવાય. ત્યારે દુર્યોધન કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કે મને કાંઈ ભાષણ કરવાની જરૂર નથી. હું જાણું છું કે ધર્મ કોને કહેવાય, પણ હું વર્તી શકતો નથી. અને તમે અધર્મની વાતો કરો પણ અધર્મ પણ મને ખબર છે કોને કહેવાય, પણ હું એને છોડી શકતો નથી. આ દુર્યોધન વૃત્તિ છે કે જાણવા છતાં પણ જે કરવાનું છે ન કરી શકીએ, અને જાણવા છતાં પણ જે છોડવાનું છે ન છોડી શકીએ, એ દુર્યોધન વૃત્તિ. આપણે અંતરદ્રષ્ટિ કરીને આપણી સામું જોઈએ ત્યારે આપણને પણ થોડે ઘણે અંશે આપણી અંદર દુર્યોધન બેઠો એવું લાગે. કારણ કે આમાં બેઠા બધા જ જાણે છે કે યોગીજી મહારાજે કહ્યું કે 25,000 રૂપિયાનો નફો છોડીને પણ અઠવાડિક સભામાં આવવું. કોણ નથી જાણતું? બધા જ જાણીએ છીએ. પણ વિચાર કરીએ કે વર્ષની 52 સભા ભરાય છે તો કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાણું છું પણ સભા ભરી શકતો નથી. સ્વામી બાપા કહે છે કે દરેક હરિભક્તો રોજ ઘર સભા કરવી. આપણે બધા જ જાણીએ છીએ પણ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાણવા છતાં પણ ઘર સભા કરી શકતો નથી. સ્વામી બાપા કહે છે કે હરિભક્તને બહારની ખાણીપીણી, વ્યસન, દૂષણ, ટીવી, સિનેમાનો ત્યાગ કરવો જોઈએ. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ, જાણીએ છીએ પણ એને છોડી શકતા નથી. આપણો પણ આ જ પ્રોબ્લેમ છે ને એ જ આપણી મોટામાં મોટી આધ્યાત્મિક સમસ્યા છે. વર્ષોથી સત્સંગ કરીએ છીએ પણ આમાં કોઈ ફેરફાર થતો નથી. એ આપણી મોટામાં મોટી એ સમસ્યા છે. પરંતુ શ્રીજી મહારાજે એનો ઉપાય આપણને એ બતાવ્યો છે કે આવી આધ્યાત્મિક સમસ્યા એનું સમાધાન કઈ રીતે આવે. તો શ્રીજી મહારાજે કારણીના 11મા વચનામૃતની અંદર વાત કરી કે ભગવાન અને સંતમાં જો આત્મબુદ્ધિ થાય, દ્રઢ પ્રીતિ થાય તો એની બધી જ આજ્ઞાઓ પડે. જો ઘરમાં દ્રઢ આત્મબુદ્ધિ થઈ જાય છે બધી આજ્ઞા પડે છે કે નથી પડતી? ગમે તેટલો થાક લાગ્યો હોય પણ ઘરેથી ઓર્ડર છૂટે તો કરવું પડે કે ના કરવું પડે? પૈસા બાપા કરીને કરવું પડે, કારણ કે દ્રઢ આત્મબુદ્ધિ છે. આત્મબુદ્ધિ હોય તો થાય. શ્રીજી મહારાજના વખતની અંદર 500 પરમહંસોને મહારાજને વિશે દ્રઢ આત્મબુદ્ધિ હતી તો મહારાજે 114 પ્રકરણો ફેરવા. પરમહંસોએ ના નથી પાડી. એમણે એવું નથી કહ્યું કે અમારા જાણીએ છીએ પણ અમારાથી વર્તાતું નથી. એ પ્રમાણે વર્ત્યા જ. આકરા બધા વર્તમાનો હતા છતાં પણ એ વર્ત્યા. ભગતજી મહારાજને ક્યારેય એવો પ્રશ્ન થયો નથી, આધ્યાત્મિક સમસ્યા થઈ નથી, ગુણાતીતાનંદ સ્વામીની આ આજ્ઞા હું ન પાળી શક્યો. કારણ કે એવી દ્રઢ આત્મબુદ્ધિ હતી તો બધી જ આજ્ઞાઓ પડી. આજ્ઞા નહીં, એમની અનુવૃત્તિ પ્રમાણે એમનું જીવન બન્યું. એવું કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળે ને એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો છે. યોગીજી મહારાજના જીવનની અંદર જોઈએ તો પણ આપણને અનુભવ થાય કે એમને એમના ગુરુને વિશે એવી દ્રઢ આત્મબુદ્ધિ હતી. તો શાસ્ત્રીજી મહારાજ એક જ વાર કહ્યું કે જોગી તમારા દરબારોને રોટલા કરીને જમાડવા. યોગીજી મહારાજે યોગી ગીતામાં કહ્યું કે અમને 40 વર્ષમાં ફરી ક્યારેય કહેવું પડ્યું નથી કે જોગી દરબારોને જમાડો છો કે નથી જમાડતા. ક્યારેય એમને તપાસ પણ કરવી પડી નથી કે જોગી શું કરે છે,
ક્યારેય પૂછવું પણ પડ્યું નથી કે તમે આ દરબાર આવ્યા તેમને જમાડ્યા કે નથી જમાડ્યા. 40 વર્ષમાં ફરી એક પણ વાર ટોકવા પડ્યા નથી. હવે આપણો વિચાર કરીએ કે વારંવાર પરમહંસોના પગલે પગલેનો કાર્યક્રમ 2-5 વર્ષે આવે ને ત્યારે એના એ નિયમ જ રિપીટ કરવાના હોય છે. તમારે અહીંયા ખબર નહીં, બધા આગળ વધતા હશે, અમારા દેશમાં તો એ જ અનુભવ થાય. આ વખતે ગયા હોય ઘર સભાની શરૂઆત કરાવીને બીજા વર્ષે શ્રાવણ મહિનામાં પારાયણમાં ગયા હોય, પધરામણી કરીએ. ગઈ વખતે આપણે ઘર સભાનો નિયમ લીધો, શું થયું? એ કે સ્વામી 2 મહિના ચાલ્યો, પછી સિઝન આવીને એમાં રહી ગયું, તો પછી પાછું હજુ પાટે ચડ્યું નથી. એના એ જ રસ્તે હોય એટલે મોટા ભાગે સમય આમાં જ જાય કે ભાઈ આ કરો આ કરો. પણ યોગી મહારાજને ફરી કહેવું પડ્યું નથી. આજે સ્વામી બાપાના જીવનની અંદર જોઈએ, એમને એમના ગુરુને વિશે એવી દ્રઢ આત્મબુદ્ધિ છે, તો સ્વામી બોલા કે મારી યોગી મહારાજની રુચિ ક્યારેય જુદી પડી નથી. નહીતર આમ લૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બંનેની પ્રકૃતિ સાવ જુદી લાગે, પણ સ્વામી કે અમારી ક્યારેય રુચિ જુદી પડી નથી. એનું એક જ કારણ છે કે એમના ગુરુને વિશે એવી દ્રઢ આત્મબુદ્ધિ, એવી દ્રઢ પ્રીતિ છે, તેમની બધી જ આજ્ઞા એમણે એ પાળી છે. આપણને પણ આપણા ગુરુને વિશે આત્મબુદ્ધિ છે, સાવ નથી એવું નથી. કારણ કે આત્મબુદ્ધિ હોય તો જ આ શિબિરમાં આવી શકાય, તો જ પૂજાપાઠ કરી શકાય, તો જ આર્થિક ધર્માદો આપી શકાય, તો જ નિયમ ધર્મ પાળી શકાય. સાવ નથી એવું નથી. પરંતુ જેવી જોઈ એવી હજુ આત્મબુદ્ધિ થઈ નથી. કારણ કે વિદ્યાર્થીઓ જે બધા ભણતા હોય, પહેલા ધોરણમાં ભણતો એને વિદ્યાર્થી કહેવાય, 5માં ભણતો એને વિદ્યાર્થી કહેવાય, 12મા ધોરણમાં ભણતો એને વિદ્યાર્થી કહેવાય, પીએચડી કરતો એને વિદ્યાર્થી કહેવાય. એમ આત્મબુદ્ધિમાં પણ ઘણા બધા પ્રકાર એ હોય છે. કોઈક પહેલા ધોરણમાં હોય, કોઈક 5મા ધોરણમાં હોય, કોઈક 12મા ધોરણમાં હોય, કોઈક પીએચડી સુધી પહોંચ્યા હોય. આપણો બધાનું લક્ષ્ય આ છે કે આપણે જેવી ગુણાતીત ગુરુ હોય, જેવી એમના ગુરુમાં પ્રીતિ કરી એવી કરવાની છે. એકવાર યોગીજી મહારાજને એક હરિભક્તે પત્ર લખ્યો, એની અંદર 8-10 હરિભક્તોના નામ લખીને પછી લખ્યું, સ્વામી આ બધા હરિભક્તો તમારા વિશે જોડાયા છે ને, એવા અમે જોડાઈ શકીએ, એવા આશીર્વાદ આપજો. યોગી મહારાજ આમ પત્ર વાંચ્યો ને પછી આમ ઘા કર્યો. એટલે બાજુમાં બધા બેઠા, એમને થયું કે યોગી બાપાએ આવું શું કર્યું હશે, કે બાપા કેમ શેનો પત્ર છે? યોગી બાપા કે પત્ર લખતા જ નથી આવડતું. એટલે બધાને થયું ઉર્દુમ લખ્યું હશે કે શું? જોયું તો ગુજરાતીમાં જ લખ્યું હતું કે બાપા આ તો વંચાય એવું છે ને. યોગી બાપા કે એમ નહીં, લખતા નથી આવડતું. કે શું લખ્યું છે? યોગી બાપા કે આમણે લખ્યું કે આ બધા હરિભક્તો અમારામાં જોડાયા છે, એમ જોડાઈ શકીએ. સ્વામી કે એ બધા ક્યાં અમારામાં જોડાયા છે? એમને તો જો અમને ઓળખ્યા છે. બધાએ પૂછ્યું સ્વામી જોડાયા કોને કહેવાય? ત્યારે યોગી બાપા કે અમે અમારા ગુરુમાં જે રીતે જોડાયા ને એને જોડાયા કહેવાય. આપણા માટે આદર્શ છે. તો આપણે બધાએ પણ એ રીતે જોડાવાનું, જે રીતે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજમાં જોડાયા, જે રીતે સ્વામી બાપા યોગી બાપામાં જોડાયા, એમ આપણે સ્વામીમાં જોડાઈ જઈએ તો પછી આધ્યાત્મિક સમસ્યાઓનું બધું સમાધાન એની અંદર આવી જાય. પણ એ જોડાણ વધે કેમ? તો જેમ લૌકિક દ્રષ્ટિએ કોઈ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો એના ઉપકારને આપણે ક્યારેય ભૂલતા નથી. એની સાથે એવી સહેજે દ્રઢ આત્મબુદ્ધિ થઈ જતી હોય છે. એમ આપણા ગુરુએ આપણા માટે જે કાંઈ કર્યું છે ને, એનો થોડો ઘણો વિચાર કરીએ ને તો પણ આપણને એમને વિશે દ્રઢ પ્રીતિ થાય એવું છે કે એમણે આપણા માટે કેટલું કર્યું. સ્વામી બાપાનો વિચાર કરીએ કે એમણે આપણા માટે શું નથી કર્યું. ઈસુ ખ્રિસ્ત માટે એવું કહેવાય છે કે ડાય ફોર અસ, કે એમના શિષ્યો માટે ઈસુ ખ્રિસ્ત મરી ગયા. જ્યારે સ્વામી બાપા માટે બોલવું હોય તો એ લિવિંગ ફોર અસ, એ આપણા માટે જીવી રહ્યા છે. બીજા માટે મરવું ને એના કરતાં બીજા માટે જીવવું ને વધારે અઘરું છે. કારણ કે બીજા માટે જીવવામાં ડગલે ને પગલે મરવું પડે, ત્યારે બીજા માટે જીવી શકાય. આજે સ્વામી 89 વર્ષની ઉંમરે પણ આપણા માટે જીવી રહ્યા છે, આપણા માટે જીવ્યા છે. આ બહુ અઘરું છે. એક ભાઈ એના ભાઈ માટે જીવી શકતો નથી, એક પત્ની એના પતિ માટે જીવી શકતા નથી, એક પુત્ર એના બાપ માટે જીવી શકતો નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લાખો હરિભક્તોને, અમારા જેવા સેંકડો સંતો માટે એ જીવ્યા છે ને જીવી રહ્યા છે. એમણે પોતાનો દેહ જ આપણા માટે કૃષ્ણાર્પણ કરી દીધો. એમણે ક્યારેય પોતાના દેહનો વિચાર કર્યો નથી. થોડા વર્ષો પહેલા સ્વામી બાપા અમદાવાદની અંદર હતા અને એ વખતે એક મેગેઝિનના તંત્રી સ્વામીને મળવા માટે આવ્યા અને સ્વામીને ખૂબ વિનંતી કરી, સ્વામી અમે આ નવું મેગેઝિન શરૂ કર્યું છે તો અમારા પ્રેસની અંદર આપ એકવાર પધરામણીએ પધારો. ત્યારે બધા સંતોએ સમજાવ્યા કે જો સ્વામીની ઉંમર થઈ છે, તકલીફ છે, ક્યાંય પધરામણીએ જતા નથી, વડીલ સંતોને મોકલીશું, આ પ્રસાદીના પુષ્પ લઈ જાઓ, તમે બધે છંટકાવ ત્યાં છાંટજો, બધી વાત કરી. પણ પેલા ભાઈનો બહુ જ આગ્રહ હતો કે ના સ્વામી આવો જ મારે ત્યાં. એટલે સ્વામી તો દયાળુ છે, સ્વામીએ કહ્યું કે ના વાંધો ને અમે આવીશું. એને સ્વામીએ વચન આપ્યું. પછી સ્વામી સભામાં ગયા. સ્વામીને સભામાં બેઠા બેઠા આના જ વિચારો આવે કે આપણે આને કહ્યું છે. પછી સ્વામી સભામાંથી પાછા આવતા હતા ને લિફ્ટમાં અમદાવાદ પોતાના રૂમની અંદર જતા હતા
તો સાથે બ્રહ્મવિહારી સ્વામી હતા. તો સ્વામીએ બ્રહ્મવિહારી સ્વામીને પૂછ્યું કે આપણે આમને તો કહ્યું કે અમે તમારે ત્યાં આવીશું પ્રેસમાં, તો બીજા બધા તંત્રીઓને એવું નહીં થાય કે સ્વામી એને ત્યાં ગયા ને અમારે ત્યાં ન આવ્યા? ત્યારે બ્રહ્મવિહારી સ્વામી કહ્યું, બાપા હવે તમે એટલા ઊંચા લેવલ ઉપર બિરાજો છો ને કે તમારા ઉપર કોઈનો અધિકાર જ ચાલે એવો નથી. પ્રમુખ સ્વામી મહારાજે આને ત્યાં ગયા એટલે મારે ત્યાં આવવું જ જોઈએ, એટલે તમારા ઉપર કોઈનો અધિકાર જ નથી. ત્યારે સ્વામી સહેજે બોલ્યા, સ્વામી કે એવું કેમ બોલો છો? આપણા ઉપર અધિકાર છે ને, આ બધા સંતોને હરિભક્તોનો આપણા ઉપર અધિકાર છે. એમણે પોતાનો અધિકાર આપણને આપી દીધો છે, આપણે આપણો અધિકાર આપણા ઘરના માણસોને પણ આપી શકતા નથી. જ્યારે સ્વામીએ પોતાનો અધિકાર આપણને આપી દીધો ને આપણે પણ એ રીતે જ લાભ લીધો છે. આ તો હવે સ્વામીની પધરામણીને મુલાકાતમાં થોડો કંટ્રોલ આવ્યો, પણ જૂનું વિચરણ સ્વામીનું વાંચીએ, સાંભળીએ, અને અમારા કરતા તો તમે બધાએ પ્રત્યક્ષ જોયું છે. આમ આપણે બોલીએ એમ તમારે તો નજર સમક્ષ મૂર્તિ આવે કે સ્વામીએ કેટલો ભીડો બેઠ્યો છે. હરિભક્તોના ઘરે ઘરે જઈને એમણે એ પધરામણીઓ કરી છે. હરિભક્તો જેમ કેમ પધરામણી કરી. હરિભક્તના ઘરે જાય, સ્વામી આ ઘરમાં પધરામણી કરો, તો સ્વામી ત્યાં પગલાં કરે. કે બાપા રસોડું રહી ગયું એમાં પધરામણી કરો, તો સ્વામી રસોડામાં પગલાં કરે. પાછા નીચે ઉતરતા હોય તો કે બાપા અમારા ઢોર બાંધવાની કોડ છે ને એમાં આવો, તો સ્વામી વળી ત્યાંય જાય. તો કોક વળી સુરવીર હોય કે બાપા અમારી અનાજની કોઠી છે ને એમાં હાથ મૂકો, ક્યારે અનાજ ખૂટે નહીં, તો સ્વામી કોઠી ઉપર હાથ ફેરવે. કોક કે બાપા પટારા ઉપર હાથ મૂકો, ક્યારે પૈસા ખૂટે નહીં, તો સ્વામી પટારા ઉપર હાથ મૂકે. કોક તો વળી એવા સુરવીર હોય એ કે બાપા મારી આ ગાય ભેંસ ઉપર હાથ મૂકો, કાયમ દોવા દે, તો સ્વામીએ ગાય ભેંસ ઉપર પણ હાથ એ મૂકેલા છે. અને એક સુરવીર હરિભક્ત તો એવા કે સ્વામી અમારી આ ઘંટી છે ને એમાં તમે એક મુઠ્ઠી દાણા નાખીને દળી દો ને તો અમારે ક્યારેય દારિદ્ર્ય ન આવે. હવે જેને આપણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહીએ છીએ, પાંચે ખંડની ધરતી ઉપર જેની નામની જય જય થતી હોય, એ પ્રમુખ સ્વામી મહારાજ સાંગા માચી ઉપર બેસીને પેલા હરિભક્તની હાથની ઘંટીમાં એક મુઠ્ઠી દાણા નાખી અને જાતે પોતે દળી આપે. આવા ગુરુ ક્યાં મળે કે આપણે કહીએ સ્વામી અમારું અનાજ દળી આપો, દળી આપે? ઘરે કહેજો ક્યારેક કે અનાજ દળી આપો, તો બે પ્રશ્નો કરે સામે. હવે તો આજ કરવાનું હોય તોય પ્રશ્ન થાય, સ્વામી તો ક્યારેય પ્રશ્ન નહીં. હરિભક્ત કેમ રાજી થાય? તો સ્વામીએ અનાજ પણ આપણું એ દળી આપ્યું છે. આપણે જેમ કહ્યું એમ એમને એ કર્યું છે. આપણને રાજી કરવામાં એમણે ક્યારે દેહ સામું જોયું નથી, ક્યારે સુવિધાઓ માગી નથી, એમણે ક્યારે અપમાન કરનારને ઓળખ્યા નથી, ક્યારે સમય કસમય જોયો નથી. એમની જેમ ઈચ્છા હોય એમ સ્વામી આપણને રાજી એ કર્યા છે. અત્યાર સુધીમાં સ્વામી 55 થી પણ વધારે દેશોમાં ફર્યા છે, 17,000 થી પણ વધારે ગામડાઓ ઘૂમી વળ્યા છે, અને 2.5 લાખથી પણ વધારે ઘરોમાં સ્વામીએ પોતાના પદરજથી પાવન કર્યા છે. આ બધું જોઈએ ત્યારે આપણને થાય કે આ પધરામણીનો હેતુ એક જ છે કે આપણને રાજી કરવાના. અને આ પધરામણીમાં, આ વિચરણમાં એમને ક્યારેય સમય રોકી શક્યો નથી, એમણે ક્યારેય સમય સામું જોયું જ નથી. ગમે ત્યારે જ્યારે હરિભક્તની ઈચ્છા હોય ત્યારે એમણે રાજી કર્યા છે. વડોદરાની અંદર એકવાર એક હરિભક્તના ઘરે સ્વામી બાપાએ રાતના 1:30 વાગે પધરામણી કરી, રાતના 1:30 વાગે. તો મહારાષ્ટ્રની અંદર કુર્દુવાડીમાં એક હરિભક્તની ઈચ્છા હતી તો રાતના 3:30 વાગે પધરામણી ગયા છે. અને તમારું આ ફિલાડેલ્ફિયા એ તો આખા સંસ્થાની અંદર સાક્ષી છે કે સાંજના 4 વાગે સ્વામી પધરામણી શરૂ કરીને સવારના 4 વાગ્યા સુધી. દુનિયાનો રેકોર્ડ હશે, કોઈ ધર્મગુરુ એના શિષ્યોને ત્યાં પધરામણી કરવા આખી રાત પધરામણી કરી હોય? એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ છે, સાંજના 4 થી સવારના 4 વાગ્યા સુધી પધરામણી કરી અને હરિભક્તોને રાજી એ કર્યા છે. બોસ્ટનની અંદર એકવાર સ્વામી બધા હરિભક્તોના ઘરે પધરામણી કરીને 12 વાગે ઉતારે આવ્યા અને પાક ભાગ કાઢીને આરામની તૈયારી કરતા હતા. ત્યાં એક હરિભક્ત આવ્યા, સ્વામી મારું ઘર તો રહી ગયું. તો બધાએ કહ્યું કે રહી ગયું તો તમે ક્યાં સૂતા હતા, જાગવું જોઈએ ને. સ્વામી સવારના પધરામણી નીકળ્યા છે, અત્યારે બોલાવા આવ્યા કે સ્વામી હું રહી ગયો છું, મારે ત્યાં આવો તો સારું. સંતો કે ભાઈ 12 વાગ્યા છે રાતના, કે ભલે ને 12 વાગ્યા પણ સ્વામી ક્યાંથી અમારા ઘરે? સ્વામી કે ચાલો આપણે એના ઘરે પધરામણી. અને ફરી પાક ચડાવીને એના ઘરે પધરામણી સ્વામીએ એ કરીશ. આણંદની અંદર એકવાર સ્વામી હતા અને સવારના પધરામણીએ નીકળ્યા. બપોરના 2:30 વાગે સ્વામી ઉતારે આવ્યા, હાથ પગ ધોયા, જમવા માટે પાટલા ઉપર બેઠા, બીજો પાટલો આગળ ગોઠવ્યો, સેવક થાળ લઈને આવ્યા, પત્તર મુકાઈ ગયું અને શ્રીમદ સદગુણ શાલિનમ શ્લોક બોલાતો હતો. ત્યાં એક હરિભક્ત આંફતા આપતા આવ્યા. એ કે સ્વામી મારું ઘર રહી ગયું પધરામણીમાં, તમે આવ્યા અને મારા ઘરે ન આવ્યા. સંતો કે તમારા ઘરે જઈ આવ્યા. એ કે પણ હું હાજર નહોતો ને. કે તો તમે ના હાજર હતા અમે શું કરીએ? કે હું તો તમને શોધવા બીજી ગલીમાં ગયો હતો અને તમારી ગેરહાજરીમાં પધરામણી કરી, મારે હાજરીમાં પધરામણી કરો.
સંતો કે ભાઈ તારી હાજરીમાં કરીએ ગેરહાજરીમાં કરીએ શું ફેર પડે? એ કે મને સ્મૃતિ ન રહે ને, કે ભાઈ તારે સ્મૃતિ કરવાનો હોય તો સાંજે તારા ઘરે આવી જશે. અહીંથી જયારે નીકળવાનું થાય તમારા ઘરે પધરામણી કરીને જઈશું. એ કે સ્વામી સાંજે મારે વાડીએ જવાનું છે એટલે મારે ટાઈમ નથી. જયારે પ્રમુખ સ્વામી મહારાજ નવરા ન હોય પધરામણી કરવા માટે, બધાએ કહ્યું કે ભાઈ એટલો ટાઈમ કાઢો, કે એ વખતે નહીં નીકળે. ત્યારે સ્વામી બધું જોતા હતા. પીરસેલા પત્તરને સ્વામીએ આમ એક બાજુ ધક્કો મારી દીધો અને સ્વામી ઉભા થઈને 2:30 વાગે હરિભક્તના ઘરે પધરામણી કરી અને 3 વાગે પાછા આવીને સ્વામી જમવા માટે બેઠા. જો સ્વામી આપણા માટે કેટલું કર્યું છે. જમવાનું ઠેલીને પણ આપણા ઘરે પધરામણી કરીને આપણને રાજી કર્યા છે. આ એમનો આપણા ઉપર બહુ મોટો એ ઉપકાર છે. એમણે ક્યારેય સમય જોયો નથી કે આ સમયે જ પધરામણી થાય, આવા સમયે ન થાય. હંમેશા આપણને આપણી સગવડતા એમણે પધરામણીઓ કરીને રાજી કર્યા છે. આપણને રાજી કરવામાં એમણે ક્યારેય શરીર સામું જોયું નથી. ગમે તેવી તકલીફ હોય, મુશ્કેલી હોય, નિર્જળા ઉપવાસ હોય તો પણ એમણે દેહ સામું જોયા વગર આપણને રાજી કર્યા છે. ત્યાં ગજેરાની અંદર એકવાર નિર્જળા ઉપવાસ હતો અને 157 ઘરે સ્વામીએ ચાલતા પધરામણી કરી છે. નિર્જળા ઉપવાસમાં આપણને ખબર છે કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાના 5 ઉપવાસ કરવાના હોય કેટલા ભારે પડી જાય છે. ત્યાં તો આ તો ઇન્ડિયાની ગરમી અને એ વખતે પધરામણીઓ કરવાની નિર્જળા ઉપવાસમાં પણ સ્વામીને ક્યારેય દેહ આડો આવ્યો નથી. તારીખ 6/12/1973 રોજ સ્વામી વાસદની અંદર હતા. સવારમાં સ્વામીએ પૂજાપાઠ કરી લીધા અને એકાદશીનો દિવસ હતો, કાંઈ નાસ્તા પાણી કરવાના હતા ને એટલે કાર્યકરને બોલાવ્યા અને પૂછ્યું કે આજનો કાર્યક્રમ શું છે? એમણે કહ્યું કે સ્વામી 20-22 હરિભક્તોને ઘરે પધરામણીએ જવાનું છે, તો આપ કહો ત્યારે નીકળીએ. સ્વામી કે અત્યારે જ નીકળીએ. સ્વામીએ માથે પાગ પહેરી ઠાકોરજી લઈને પધરામણીએ નીકળ્યા અને વિવેક સાગર સાંઈ કે છે ને પધરામણી વિયાણી, એક પછી બીજી, બીજા પછી ત્રીજી અને વધતી ગઈ. બપોરના 2:30 વાગે સ્વામી ઉતારે આવ્યા અને સ્વામી સીધા જ પલંગ ઉપર બેઠા. એ વખતે પૂજ્ય ડોક્ટર સાંઈ પણ સ્વામી સાથે વિચરણમાં હતા. એટલે સ્વામી કે થોડો આરામ કરી લઈએ. હવે ડોક્ટર સાંઈને આશ્ચર્ય થયું કે બાપા ક્યારેય ઉપવાસના દાડે સુવે નહીં, આજે કેમ સુવાનું કે છે? એટલે એમનો હાથ આમ પોતાના હાથમાં લીધો તો તાવ ધગધગતો હતો. તાવ માપ્યો તો 102 ડિગ્રી તાવ. અને પછી સ્વામી કહ્યું સ્વામી આ શરીરમાં તાવ ક્યારથી હતો? ત્યારે બાપા કે સવારથી જ કસર જેવું હતું. તો બધા કે બાપા સવાર કહી દેવું છે ને તો આપણે પધરામણીએ ન નીકળે. સ્વામી કે હરિભક્તોએ બધી તૈયારી કરી હોય ને, એટલે ઘરે રહ્યા હોય, તૈયારી કરી એટલે આપણે જવું પડે ને. આપણને ખબર છે કે સ્વામી સંતો ઘરે પધરામણી આવતા શું તૈયારી કરવાની હોય? એક ખુરશી મૂકીને મૂર્તિ મૂકી. ઘણી વાર તો મૂર્તિ સંતો લઈને આવે. ખાલી એક પેલી રકાબીમાં સાકર તલ ને ખાંડ મૂકી હોય એ તૈયારી હોય આપણી, એક દીવો તૈયાર કર્યો હોય. પણ સ્વામી કે હરિભક્તોએ તૈયારી કરી હોય ને એટલે આપણે જવું પડે. અને સ્વામી પધરામણીઓ પેલા કાર્યકરને પૂછ્યું કે કેટલી પધરામણી કરીને આવ્યા? એમણે કહ્યું કે 122 થઈ. 20-22 વાત હતી ને થઈ ગઈ 122. પછી સ્વામી કે થોડો આરામ કરી લે. સ્વામી સૂતા અને પાછા 1-1.5 કલાક સૂતા નહીં હોય ને ત્યાં તો ઊભા થયા સ્વામી અને તૈયાર થઈને સ્વામી કે ચાલો આપણે આગળનો કાર્યક્રમ છે એ પ્રમાણે નીકળીએ. અને ગાડીમાં બેસીને સ્વામી ઓડ ગયા. ઓળથી ભરોડા ગયા, ત્યાંથી સુંદલપુરા ગયા, સંધ્યા આરતી કરી, સાંજની સભા કરી અને સભા લંબાતા 12 વાગ્યા. ઉતારે પહોંચ્યા. નિયમ ચેષ્ટા કરીને રાતના 12:30 વાગે સુતા. એક કલ્પના કરો, નિર્જળા ઉપવાસ હોય, 102 ડિગ્રી તાવ હોય અને 122 પધરામણી થઈ શકે? અને કદાચ કોઈ કરે પછીના 4 ગામમાં કોઈ વિચરણ કરી શકે? કદાચ કોઈ કરે તો રાતના 12:30 વાગ્યા સુધી સભા થઈ શકે? આ કલ્પનાથી જ છે. ભવિષ્યની અંદર કોઈને આ પ્રસંગ કહેશું તો એને મનાશે નહીં કે આ શક્ય નથી. પણ આજે આ ઇતિહાસ આપણો બોલે છે કે સ્વામી આવા ભીડાની અંદર પણ સ્વામીએ આપણને રાજી એ કર્યા છે. 1974 ની અંદર સ્વામી નડિયાદની અંદર હતા અને સ્વામી સવારના મંગળા આરતી કરીને ત્યાંથી નીકળ્યા. સીધા જ પીપલક ગયા. ત્યાં થોડી પધરામણી કરીને સ્વામી બોચાસણ ગયા. બોચાસણમાં રાજભોગ આરતી કરીને ધર્મજ ગયા. ત્યાં એક હરિભક્તના ઘરે ઠાકોરજી જમાડીને સ્વામી સીધા મેળાવ ગયા. ત્યાં શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાનમાં દર્શન કર્યા. શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરીને નીકળ્યા. વડતાલ 3:30 વાગે ઠાકોરજી જાગ્યા ત્યારે પહોંચી ગયા. ત્યાં દર્શન કરીને ડભાણ ગયા. ત્યાં સભા કરી. સભા કરીને સ્વામી નીકળ્યા સીધા જેતલપુર ગયા. ત્યાં ઠાકોરજીના દર્શન કરીને નીકળ્યા અને સીધા અમદાવાદ ગયા. એક જ દિવસની અંદર 9 ગામની અંદર પણ સ્વામી ફર્યા છે. આપણે તો બોલતા થાકી જઈએ, સ્વામી ક્યારે વિચરણ કરતા થાક્યા નથી. એક જ દિવસની અંદર 9 ગામમાં સ્વામી વિચરણ કર્યું. એકવાર તો સ્વામી બદલપુરથી નીકળ્યા, આણંદ જવાનું હતું. તો વચ્ચે વચ્ચે બધા ગામ આવતા જાય, સ્વામી પધરામણીઓ વધતી ગઈ. છેક સાંજે આણંદ પહોંચ્યા. ત્યારે વિવેક સાગર સ્વામી બધા ગણતરી કરી તો 13 ગામની અંદર સ્વામી વિચરણ ને પધરામણી કરીને સાંજે આણંદ એ પહોંચ્યા.
જો બહુ અઘરું છે, આ બોલવું સહેલું છે, પણ આ તો પ્રેક્ટિકલ કરીએ ને તો જ ખબર પડે. અમે તો શ્રાવણ મહિનામાં 1 મહિનો વિચરણ કરવાનું હોય ને તોય થાકી જઈએ. એમ થાય કે હવે અઠવાડિયું જઈને આરામ કરીએ. સ્વામીને તો ક્યારેય આરામ નહીં, સતત વિચરણ એ ચાલતો રહે છે, એ આપણને ખબર પડે. 1976ના વર્ષમાં સ્વામીએ 728 ગામોની અંદર એક જ વર્ષમાં વિચરણ કર્યું છે. એક વર્ષમાં 728 ગામમાં ફરવું અને ખાલી મુલાકાત લઈને હાય હલ્લો કરીને જતું રહેવાનું નહીં, પધરામણીઓ કરવાની, સભા કરવાની, હરિભક્તોના પ્રશ્નો સાંભળવાના, બધાને રાજી કરવાના. એક જ વર્ષમાં 728 ગામમાં. સુરત જિલ્લાની અંદર એકવાર સ્વામી 20 દિવસમાં 90 ગામોમાં વિચરણ કરેલું. અને 1985નો તો રેકોર્ડ છે. સ્વામીનો 1983માં એટેક આવ્યો. 2 જ વર્ષ પછી 85ની સાલની અંદર સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી નિમિત્તે 20 દિવસમાં 95 ગામોમાં સ્વામી વિચરણ કર્યું. કલ્પના કરો, એક કોઈને એટેક આવે ને પછી અડધો તો એ મનથી જ ભાંગી ગયો હોય કે મને તો એટેક આવી ગયો, હવે મારાથી કાંઈ થાય નહીં. સ્વામી એટેક પછી 20 દાડામાં 95 ગામોમાં એ ફર્યા છે આપણને રાજી કરવા માટે. અને 1977નું અમેરિકાનું વિચરણ સ્વામી બાપા પોતે બોલેલા કે ન ભૂતો ન ભવિષ્યથી. પૂર્વે ક્યારે આવું વિચરણ થયું નથી ને ભવિષ્યમાં પણ ક્યારેય થશે નહીં. ખરેખર એ રિપોર્ટ વાંચીએ ને ત્યારે આપણને અનુભવ થાય કે આવું વિચરણ તો કોઈ ન કરી શકે. એ વખતે અમેરિકામાં છૂટાછવાયા હરિભક્તો, સામાન્ય પરિસ્થિતિ, અને કોકની પાસે ગાડી હોય ન હોય અને એમાં ફરવાનું. હવે છૂટાછવાયા હરિભક્તો હોય અને ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, પણ સ્વામી ક્યારેય કંટાળ્યા નથી. એકવાર તો સ્વામી ન્યુયોર્કથી નીકળ્યા અને સીધું એલે જવાનું હતું. અમેરિકાના એક છેડેથી બીજે છેડે અને બાય કાર સ્વામી નીકળ્યા. 3 હરિભક્તો રાખેલા જોડે, ડ્રાઈવર બદલાયા કરે અને નોન સ્ટોપ જવાનું. વચ્ચે ક્યાંક આવે તો ડિક્શનરીમાં જોવાનું અહીંયા કોઈ પટેલની અટકવાળો છે, પછી ત્યાં જઈને એનું બારણું ખખડાવવાનું, એની વિનંતી કરવાની કે રાત પડી છે ને અમારે એક રાત રહેવું છે, રહેવા દેશો? એ જો હા પાડે તો રહેવાનું, ના પાડે તો આગળ ક્યાંક બીજી મોટેલ શોધવાની. આ પ્રકારનું વિચરણ સ્વામી 1977માં કરેલું. એકવાર સ્વામી શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો ગયા. હવે એ પણ એક છેડેથી બીજે છેડે, અને એમાં સ્વામી 3 દિવસ ને 3 રાત સુધી ટ્રાવેલિંગ સ્વામીએ કર્યું. અને ત્યાં પહોંચ્યા, નાહી ધોઈ પૂજા પાઠ કરીને નાસ્તા પાણી કરીને તૈયાર થયા. પછી 3 દિવસ ને 3 રાતનો ઉજાગરો હોય, શું વિચાર આવે કે પથારી પાથરીને આડા પડખે થઈએ. અને સંતો બધી તૈયારી કરતા હતા, પથારીઓ પાથરી. ત્યાં હરિભક્તો આવ્યા. એ કે બાપા 2:30 વાગે 3 વાગે સભા રાખીશ. સંતો કે ભગત 3 વાગે હોય, અત્યારે 12 સાડા 12 તો થયા, હજી તો 3 રાત ને 3 દિવસનો ઉજાગરો, એનો થાક ઉતારવાનો, તમે 3 વાગે સભા રાખી, રાતની રાખો. ત્યારે હરિભક્તો કહ્યું કે અમારે રાતની જ રાખવી હતી, પણ રાતના એ હોલ છે ને નવરાત્રીમાં બુક થઈ ગયો છે, એટલે 3 વાગે જ મળે એમ છે, એટલે 3 વાગે સભા રાખી. સ્વામી કે આવી જઈશું અમે. સ્વામી 12:30 1 વાગે સૂતા અને 2-2:30 વાગે ઉઠી ગયા, નાહી ધોઈને પરવારીને તૈયાર થયા. 3 વાગે સભા સ્થળે પહોંચ્યા. 15 હરિભક્તો સભામાં બેઠા હતા. અને સ્વામીએ સભા શરૂ કરાવી. ધૂન કીર્તન ભજન બધું શરૂ થયું. અને પછી આશીર્વાદ આપ્યા સ્વામી. અને સાંજે મંદિરે આવ્યા, ઉતારે આવીને સ્વામી નિયમ ચેષ્ટા કરી ઠાકોરજી જમાડ્યા. અને પછી બધા સંતોનો એક જ વિચાર કે હવે સુઈ જ જાય, એટલે બધા પોતપોતાની રીતે ખૂણા શોધીને સુઈ ગયા. સ્વામી કે લાવો પત્રો થોડા લખીએ. હવે 3 દિવસ 3 રાતનો ઉજાગરો હોય, થાક હોય, અને પછી રાતના પત્ર લખવાનો વિચાર આવે, પણ સ્વામી કે લખીએ. એટલે સ્વામી પત્ર લખવા બેસે એટલે ધર્મચરણ સ્વામી વિનુ ભગત એમને તો બેસવું જ પડે, એટલે એ બેઠા. હવે સ્વામી સુવે નહીં ત્યાં સુધી એ વખતે સ્વામીની સેવામાં જ્ઞાનપ્રિય સ્વામી હતા, એટલે એમનાથી સુવાય નહીં. એ સામે બેઠા. સ્વામી એક પત્ર પૂરો થાય ને બીજો પૂરો થાય ને ત્રીજો, વારાફરતી ચાલુ જ રહ્યું. એમ કરતા કરતા 10 વાગ્યા, 11 વાગ્યા, 11:30 થયા, 12 વાગ્યા. પેલા બંને જણા ઝોકે ચડ્યા. અને આ બાજુ સ્વામીએ 12 વાગે કલકત્તા પૂજ્ય દેવચરણ સ્વામી પ્રગટ ભગતને એક પત્ર લખવાની શરૂઆત કરી. એની અંદર આખા વિચરણનો રિપોર્ટ લખ્યો. અને છેલ્લે સ્વામીએ લખ્યું કે અત્યારે રાતના 12:30 વાગ્યા છે, જ્ઞાનપ્રિય અને વિનુ ભગત જોકા ખાય છે, કોઈની હિંમત મને સુવડાવવાની થતી નથી. તમે લોકો હોત તો મને ઝઘડીને સુવડાવે, આ લોકોની હિંમત ચાલતી નથી. એમ કરીને સ્વામીએ પત્ર જ્ઞાનપ્રિય સ્વામી ઉપર ફેંક્યો અને એકદમ ઝપકીને જાગી ગયા. અને પછી સ્વામી પત્રોનું વાઇન્ડ અપ કરીને સૂતા. કેટલો ભીડો આપણા માટે એમણે વેઠ્યો છે. આ વિચાર કરીએ કે એમને શું સ્વાર્થ છે, આટલો બધો ભીડો વેઠવાનો, પણ વિના સ્વાર્થે કેવળ આપણે સુખિયા થઈએ, આપણે રાજી થઈએ, એના માટે એમણે આવો ભીડો એ વેઠ્યો. આવા વિચરણમાં ક્યારે એમણે સાધનો માગ્યા નથી
કે આ પ્રકારના સાધનો હોય તો જ અમે વિચરણ કરીએ. સ્વામી ગાડામાં ફર્યા, ટ્રેક્ટરમાં ફર્યા, રિક્ષામાં ફર્યા, ઘોડાગાડીમાં ફર્યા છે. આ બધા વાહનોની અંદર, બસમાં, ટ્રકમાં બધે સ્વામી ફર્યા છે. એમણે ક્યારેય વાહનોની સુવિધાઓ માગી નથી, ક્યારેય ઉતારાની સુવિધા માગી નથી. ત્યાં એ વખતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં સ્વામી વિચરણ કરતા હોય તો હરિભક્તને એક જ રૂમ હોય, એમાં એ લોકો રહેતા હોય, તો સ્વામીનો ઉતારો ક્યાં આપવો? તો કે પેલી કોડ હોય, ઢોરા બાંધતો એને બહાર બાંધે અને એની ગમાણની અંદર પરાળ નાખી દે, એના ઉપર 2 રજાઈ પાથરી દે ને કે સ્વામી અહીંયા સુઈ જાઓ, તો સ્વામી ત્યાં પણ સૂતા છે. રોજિતની અંદર ધૂળવાળા ટ્રેક્ટરની અંદર પણ સ્વામી સૂતા છે અને ગરડાની અંદર રેતીના ઢગલા ઉપર ઘણીવાર સૂતા જૂના સંતોએ સ્વામીને એ જોયા છે. ક્યારે એમણે ઉતારાની સગવડતાઓ માગી નથી, કોઈ પણ પ્રકારની અગવડતાની અંદર પણ એ સ્વામી સતત વિચરતા રહ્યા છે, આપણને રાજી એ કરતા રહ્યા છે. આ તો બધી વાત થઈ પધરામણીની. બીજું એવો આપણા માટે એમનો ઉપકાર છે પત્ર લેખનનો. આજે વિચાર કરીએ કે આપણને કોઈક એક પત્ર લખે ને, હવે તો જો કે પત્રનો જમાનો જ ગયો, ટેક્સ ને ઈમેલનો જમાનો આવી ગયો, પણ આપણને કોઈક એક પત્ર લખે અને એનો જવાબ જો લખવાનો હોય ને તો સવારમાં પત્ર વાંચીએ ને પછી એમ થાય કે સાંજે જવાબ લખશું. સાંજે જવાબ લખવા બેસે ત્યારે એમ થાય કે અત્યારે ટીવીનો સારો કાર્યક્રમ આવે છે, કાલ સવાર લખશું. સવાર પાછું નોકરીની દોડધામો એમ થાય કે બપોર આવીને લખશું. એમ કરતા 2-3 દિવસ જતા રહે ને પછી એમ થાય કે હવે એ ભૂલી ગયા છે ને આપણે ભૂલી ગયા, જવા દો ને કાંઈ લખવો નથી, અને પત્ર જવાબ લખવાનો જ ભૂલી જાય. અને અહીં બેઠેલા તમામ હરિભક્તોનો અનુભવ હશે કે સ્વામી બાપાને આપણા નાનામાં નાના પ્રશ્ન લખ્યો હોય ને પણ એનો જવાબ આવ્યો હોય ને આવ્યો જ હોય. દરેક હરિભક્તના ઘરે બાપાનો એકાદ પત્રની પ્રસાદી તો હશે, કારણ કે અત્યાર સુધીમાં સ્વામીએ 7 લાખથી પણ વધારે પત્રો વાંચ્યા લખ્યા છે. અને એ બધા દુઃખના પ્રશ્નો, આપણા ભાતના દુઃખો હોય ને બધા સ્વામી સાંભળે ને એના જવાબ એ લખવાના. ખાલી ટ્રાય કરજો 7 લાખ વાર સહી કરજો તમારા નામની, 7 લાખ વાર, તોય થાકી જવાય. ખાલી પત્રોની અંદર સહી કરવાની હોય ને 7 લાખ વાર તોય ન કરી શકે. સ્વામી તો 7 લાખ પત્રો વાંચ્યા લખ્યા છે. એમની શ્રદ્ધાને ધન્યવાદ છે, કારણ કે એમને આપણને રાજી કરવા છે, એ એમનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે. પછી પત્રનું સ્થાન લીધું ફોનને. આજે તમે બધા દૂર રહો છો, ક્યારે પત્ર લખો ને ક્યારે જવાબ આવે. કંઈક પ્રશ્ન થયો સ્વામીને ફોન કરો, તમે અહીંથી દિવસે ફોન કરો, સ્વામીને તો રાત પડી હોય તો રાતના સ્વામી આપણને એમ કે 10 વાગે સ્વામી રૂમમાં જાય એટલે સૂઈ જાય, પણ રાતના 11 વાગ્યા સુધી સ્વામી દેશ પરદેશની અંદર હરિભક્તોને ફોન દ્વારા પણ માર્ગદર્શન આપતા હોય છે. તો રોજ સ્વામી ફોન દ્વારા પણ આપણને માર્ગદર્શન આપ્યું છે, એ પણ આપણા ઉપર બહુ મોટો એ ઉપકાર છે. સ્વામી આપણા સમગ્ર જીવનમાં એમણે રસ લીધો છે, આપણા પ્રશ્નોની અંદર સ્વામીએ રસ લીધો છે. આપણા સુખે સુખી ને આપણા દુઃખે દુઃખી થયા છે. આપણને ગમે તે પ્રશ્ન થાય ત્યારે સ્વામી પાસે જઈએ કે સ્વામી શેર માટીની ખોટ છે, આશીર્વાદ આપો, એ પૂરી થાય. સ્વામી કે આ પ્રસાદીનું પાણી લઈ જાઓ, બંને જણા પીજો, અમે ભગવાનને પ્રાર્થના કરીશું, ઘરે પારણું બંધાય. અને સ્વામીના આશીર્વાદથી ઘરે પારણું બંધાય. પાછો બાપાને પત્ર લખીએ કે બાપા દીકરાનો જન્મ થયો, નામ પાડી આપો. એટલે સ્વામી પાછા નામ પાડી આપે, કોકનું તિલક ને કીર્તન ને અક્ષર ને વંદન ને બધા. એટલે આપણે પાછા રાજી થઈએ, વાહ સ્વામીએ નામ પાડ્યું. થોડો મોટો થાય સ્કૂલે ભણવા ન જતો હોય પાછા બાપા પાસે લઈ જાય, બાપા માથે હાથ મૂકો, બરાબર ભણતો નથી. એટલે સ્વામી સમજાવે કે બરાબર ભણવું આપણે. એટલે પાછો ભણવા માંડે. ભણતા થોડો આગળ જાય, કોલેજમાં જાય, પાછું બાપાને લખવાનું બાપા સારી કોલેજમાં એડમિશન મળી જાય એવા આશીર્વાદ આપજો. સ્વામી કે અમે પ્રાર્થના કરીશું, મળી જશે. સારી કોલેજમાં એડમિશન મળે, સારા ટકાએ પાસ થાય કે બાપા અત્યારે મંદી બહુ છે અને ક્યાંય નોકરી મળતી નથી. સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરીશું, મળી જાય. સ્વામી પાસે આશીર્વાદ આપે કે નોકરીનું ઠેકાણું પડી જાય. નોકરીનું ઠેકાણું પડે ત્યારે પાછા પત્ર લખીએ કે નોકરીનું તો ઠેકાણું પડ્યું, પણ હવે છોકરીનું ઠેકાણું નથી પડતું. બાપા કે બાયોડેટા મોકલજો, ક્યાંક હશે તો ગોઠવી આપીશું. તો સ્વામી બાયોડેટા રાખે પાછા, અને આમથી આમ બધું ગોઠવી આપે. કેટલાય હરિભક્તોનો અનુભવ હશે કે એના દીકરાઓનું સ્વામીએ ગોઠવી આપ્યું હશે. પહેલા તો સ્વામી લગ્નમાં પણ જતા હરિભક્તોના ઘરે, તો સ્વામી આપણા દરેક પ્રસંગોની અંદર રસ લે. છોકરીનું ઠેકાણું પડી જાય તો પાછું એ લોકોને મનમેળ ન હોય તો પાછું કહેવાનું બાપા ગોઠવાઈ તો ગયું પણ મનમેળ રહેતું નથી. તો સ્વામી કે પાછા એને સમજાવે તું થોડું જતું કર, થોડું ભૂલી જા, બધું કરીને પાછું રાગે પાડે. બધા છેક સુધીના પ્રશ્નોની અંદર સ્વામી રસ લે, આપણને માર્ગદર્શન આપે. દુનિયાની અંદર એક ગુરુ લઈ આવો કે જે આપણા વ્યવહારિક પ્રશ્નોની અંદર પણ રસ લઈને આપણને માર્ગદર્શન આપીને હળવા ફૂલ રાખતા હોય. દુનિયાની અંદર જ્ઞાનના પ્રવચનો કરનારા ઘણા બધા છે, પણ આપણા અંગત પ્રશ્નોની અંદર રસ લેનારા નથી. આપણા દુઃખે દુઃખી થનારા, આપણા સુખે સુખી થનારા ક્યાં છે? એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ. આપણા દુઃખે દુઃખી થાય. 1990માં સ્વામી બાપા લંડનની અંદર હતા અને એકવાર અડધી રાત્રે સ્વામી પલંગમાં બેઠા હતા
2:30 વાગ્યા હતા લગભગ. અને પૂજ્ય નાનચરણ સ્વામી એકદમ જાગી ગયા. એમણે જોયું બાપા શું કરે છે. થોડી વાર સુતા સુતા જોતા હતા. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ. સ્વામી તો બેઠા બેઠા ધૂન કર્યા કરે. નાનચરણ સ્વામીની શ્રદ્ધા ખૂટી એટલે ધીરે લઈને બાપા નડ્યા. બાપા આમ ઝબકી ગયા એકદમ. મને પૂછ્યું કે બાપા શું કરો? સ્વામી કે ધૂન કરું છું. કે અત્યારે શેની ધૂન? સ્વામી કે દેશમાં દુષ્કાળ છે ને તો ત્યાં વરસાદ થાય ને એના માટે ધૂન કરું છું. એ કે પણ કેટલા દિવસથી? સ્વામી કે ઘણા દિવસથી કરું છું. કે કેમ બાપા રાતના? સ્વામી કે દિવસે ટાઈમ નથી મળતો ને હરિભક્તોને મળવાનું હોય એટલે રાતના જાગીને કરીએ. આશ્ચર્યની વાત તો એ છે કે સ્વામી તો લંડનની અંદર હતા. એમને કઈ ખાવાની તકલીફ નહોતી. એમને કોઈ મંદિર લંડનમાં નડી નહોતી. કોઈ દુષ્કાળ નડ્યો નહોતો. છતાં પણ અડધી રાત્રે ધૂન કરે અને દેશમાં દુષ્કાળની અંદર જે અંદર દુષ્કાળમાં સપડાયેલા છે એ બધા એ ઘસઘસાટ ઊંઘતા હતા. એક પણ પ્રસંગ એવો નહીં હોય દુષ્કાળની અંદર કોઈ અડધી રાત્રે જાગીને વરસાદ થાય એના માટે ધૂન કરી હોય. એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બેઠા બેઠા અડધી રાત્રે ધૂન કરે દેશમાં વરસાદ થાય. આપણા દુઃખે પોતે દુઃખી એ થઈ જાય. સ્વામી એકવાર અલ્હાબાદની અંદર હતા અને એ વખતે સૌરાષ્ટ્રમાંથી એક યાત્રા પ્રવાસ નીકળેલો. એમાં દામનગરની બાજુમાં વાવડી ગામના હરિભક્તો હતા. અને એ લોકો યાત્રા પ્રવાસમાં ફરતા ફરતા અલ્હાબાદ આવ્યા ને એમને ખબર પડી કે બાપા અહીંયા છે. સ્વામી પાંડુરંગ આઠવલ્લેજીના એક ફંક્શનની અંદર ગયેલા તો એમને ખબર પડી કે બાપા અહીંયા છે, ચાલો દર્શને જઈએ. એડ્રેસ શોધતા શોધતા બાપાને ઉતારે પહોંચ્યા. સ્વામી ત્યાં બેઠા હશે ને આ લોકોને જોયા. સ્વામી બહુ રાજી થઈ ગયા, ઓળખતા હતા. સ્વામી કે ઓ તમે બધા અહીં ક્યાંથી? કે બાપા અમે તો યાત્રામાં નીકળ્યા હતા અને અમને સમાચાર મળ્યા કે તમે અહીં બિરાજમાન છો, દર્શન કરવા આવી જઈએ. એટલે દર્શન કરવા આવ્યા. સ્વામી કે કઈ તકલીફ નથી ને? ત્યારે બધા એકબીજાને સામું જોવા માંડ્યા. એટલે ખબર પડી જાય ને કે કઈક તકલીફ લાગે છે. એટલે સ્વામી કહ્યું શું તકલીફ છે? હરિભક્તો કે ના બાપા કાંઈ નહીં. સ્વામી કે ના ના જે હોય કહો. કે બાપા કાંઈ તકલીફ નથી. કે ના કહો, અમારાથી શક્ય થાય એટલી મદદ કરશું. એને કહ્યું બાપા તકલીફમાં તો બીજું કાંઈ નહીં, પણ એટલું છે કે અમે યાત્રામાં જોડાયા ને ત્યારે આયોજકે કહેલું કે અમે તમને તમારા નિયમ પ્રમાણે ખાવા આપીશું, નિયમ સચવાય રીતે. અને 2-3 દિવસ આપ્યું ને પછી ના પાડી દીધી ભાઈ આ તો બહુ અઘરું છે, તમે હવે તમારી રીતે ફોડી લેજો. એટલે કે અમે તો અમારી જોડે પૂરી સુખડી બધું લાવ્યા હતા, એ તો પૂરું થઈ ગયું. હવે આગળ શું કરવું ને મોટી તકલીફ છે. એટલે સ્વામી સમજી ગયા કે આ લોકો નાસ્તો જોઈએ છે. સંતોય સમજી ગયા એટલે સ્વામીએ સંતો સામું જોયું. સંતો આમ જોવા માંડ્યા નક્કી આપણો અપાઈ દેશે. સ્વામી સંતોને માથે ટપલી મારીને કે તમને કહું છું કે આપણો જે બધો નાસ્તો છે ને એ ઠાકોરજી પૂરતો રાખીને આ લોકોને આપી દો. સંતો કે બાપા આપણે કોઈ સત્સંગી નથી અહીંયા, આપણે ત્યાંથી વ્યવસ્થા કરીને આવ્યા છે, આપણા નિયમ પ્રમાણે કોણ રાંધી આપશે અહીંયા? સ્વામી કે આ ભગવાન આપણી ભેગા છે ને બધું થઈ રહેશે, આપી દો એમને. અને સંતોએ મને ઠાકોરજી પૂરતો નાસ્તો રાખીને એ હરિભક્તોને આપી દીધો. હરિભક્તો નાસ્તાની થેલી લઈને હરખાતા જતા હતા. જેમ એક માતા પોતાના મોઢામાંથી કોળીઓ કાઢીને પોતાના દીકરાને આપી દે એમ સ્વામીએ પોતાનો નાસ્તો પણ એ હરિભક્તોને આપી દીધો. કેટલી આત્મીયતા કહેવાય. આપણા માટે એમણે કેટલો વિચાર કર્યો. સ્વામી એકવાર અટલાદરાની અંદર હતા અને ત્યાંથી રઢુના તુલસીભાઈ એ સ્વામીના દર્શને આવ્યા. થોડા સમય પહેલા જ એમણે મોતિયાનું ઓપરેશન કરાવેલું એટલે બાપાના દર્શને આવ્યા. સ્વામીને ખબર હતી. સ્વામીએ પૂછ્યું તુલસીભાઈ કેમ છે હવે આંખે? કે બાપા ઓપરેશન તો બહુ સારું થયું. સ્વામી કે હવે કેવું ભળાય છે? કે બાપા આમ તો સારું છે પણ હજુ આ ચશ્મા બરાબર સેટ થયા નથી. તો સ્વામી વાંકા વળ્યા, પોતાના થેલામાં પોતાના ચશ્મા કાઢ્યા. સ્વામી કે આ ચડાવો તો. તે તુલસીભાઈ એમના ચશ્મા ઉતાર્યા અને સ્વામીને ચશ્મા ચડાવ્યા. એ કે બાપા આમાં બહુ સારું હુજે. સ્વામી કે તો લઈ જવા. સંતો કે બાપા આ તો આપના ચશ્મા છે. સ્વામી કે આવા હરિભગત શાસ્ત્રીજી મહારાજના એને આમાં ફાવી ગયા છે, આપણને બીજા મળી રહેશે. તો પોતાની આંખો કાઢીને એમણે હરિભક્તોને આપી દીધી છે. એ આપણા ગુરુ છે. અહીંયા બોસ્ટનની અંદર સ્વામી પધરામણીમાં હતા અને આંખે મોતિયો પાકી ગયો છતાં પણ સ્વામીએ કોઈને કહ્યું નહીં. આ તો મોજડી પહેરતી વખતે ખબર પડી કે ડાબો પગ જમણી મોજડીમાં, જમણો પગ ડાબી મોજડીમાં નાખતા હતા. પૂછ્યું સ્વામી અવળી મોજડી દેખાતું નથી? સ્વામી કે હમણાં થોડા સમયથી ઓછું દેખાય. અને બતાવ્યું ત્યારે ખબર પડી કે મોતિયો પાકી ગયો છે ને તાત્કાલિક ઓપરેશન નહીં કરાવો, જામર થશે. સ્વામીએ પૂછ્યું કે કેમ સ્વામી કહ્યું નહીં તમે આટલું બધું થયું તોય? સ્વામી કે હરિભક્તોએ રજા રાખીને અહીં ઘરે રોકાણ હોય ને આપણે જો વચ્ચે ઓપરેશન કરાવે તો આ બધો કાર્યક્રમ ખોરવાઈ જાય એટલે કોઈને કહ્યું નહીં. પોતાની આંખો જાય તો પણ હરિભક્તોને કુરાજી કરવા સ્વામી તૈયાર નથી. આ આપણા ગુરુ છે. એમનું કેટલું મોટું ઋણ આપણા ઉપર કહેવાય. તો સ્વામી આપણા સુખે સુખી, આપણા દુઃખે દુઃખી થયા છે. આ તો બધી લૌકિક બાબત વાત કરી. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણો વિકાસ થાય, આપણા જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની પુષ્ટિ થાય એના માટે કેટલું કર્યું છે. આજે સ્વામી આ સત્સંગ મંડળોની સ્થાપના કરી આપણા માટે. એક કલ્પના કરીએ કે આપણે અમેરિકામાં આવ્યા હોય અને અહીંયા અમેરિકાની અંદર સત્સંગનો છાંટો પણ ન હોય તો આપણું જીવન કેવું હોત?
કેવા વ્યસન દૂષણોની અંદર આપણે એ લપડાયેલા હોત, આપણું જીવન કેવા ખોટા માર્ગે ગયેલું હોત, પણ એક સત્સંગને લઈને આપણે કેવું પવિત્ર જીવન જીવે છે. સ્વામી બાપાને આભારી છે કે એમણે અહીંયા આટલા દૂર પણ એ મંદિરો કરીને સત્સંગ મંડળો દ્વારા આપણા સત્સંગની પુષ્ટિ કરી. આજે અમેરિકાની અંદર 54 સંતોને રાખીને સ્વામી આપણા સત્સંગની વૃદ્ધિ પમાડી રહ્યા છે. આજે સ્વામી પણ 2-5 વર્ષે એક વાર આવીને આપણને બળ આપી જાય છે. સદગુરુ સંતોને વારંવાર મોકલીને આની દ્રઢતા કરાવે છે. એ આપણા ઉપર એમનું બહુ મોટું ઋણ છે. તો સ્વામી આપણા માટે મંદિરો કર્યા છે. આજે અમેરિકાની અંદર આવા મોટા મોટા મંદિરો કરે છે. અહીંયા મોટું અક્ષરધામ બાંધે છે, પણ અક્ષરધામની અંદર સ્વામી બાપા કેટલું રહેવાના? આજે દિલ્હીની અંદર સ્વામી આટલું અક્ષરધામ બાંધ્યું, પણ ત્યાં કેટલું રોકાય? 2-3 વર્ષે જાય સ્વામી ત્યારે મહિનો રોકાય. હવે મંદિર બાંધે જ કોના માટે? આપણા માટે. તો સ્વામીની એ પણ આપણા ઉપર બહુ મોટી કરુણા છે કે એમણે આપણા માટે મંદિરો કર્યા, સંતો આપ્યા, સત્સંગ મંડળો આપ્યા. આજે સ્વામી આપણું જીવન પરિવર્તન કર્યું, એ પણ આપણા ઉપર બહુ મોટું ઋણ છે. આજે દુનિયાની અંદર જીવન બદલાવે એવા ગુરુ ક્યાં મળે? સ્વામી આપણા જીવનમાંથી વ્યસનો દૂષણો છોડાવ્યા, ખોટી કુટેવો છોડાવી અને સન્માર્ગે વાળા, એ પણ આપણા ઉપર બહુ મોટી કૃપા છે. અને સૌથી મોટું એમનું ઋણ આપણા ઉપર હોય તો એ છે કે એમણે આપણને અક્ષરધામનો કોલ આપ્યો છે કે અંતકાળે દર્શન આપીને કલ્યાણ કરીશું. આજે 184ની યોનિમાંથી આપણને ભટકતા આવ્યા છીએ અને એમાંથી ઉગારીને ભગવાનને આપણો હાથ આપી દે, ભગવાનના હાથમાં આપણો હાથ આપે, એ કોલ સ્વામી આપણને આપ્યો છે. એ આપણા ઉપર બહુ મોટું એમનું ઋણ છે. તો એ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી. અનંત જન્મ લઈએ તો પણ એમના ઋણનો આપણે બદલો વાળી શકીએ એમ નથી. આ બધા ઋણોને જો આપણે વારંવાર યાદ કરીએ ને તો એમની આજ્ઞાઓ સહેજે પડે આપણે કે સ્વામી આપણા માટે આટલું કર્યું છે તો આપણે કરવું જ જોઈએ ને. નથી આપણને કોકે રહેતું કે વેવાય આટલું બધું આપણા માટે કરે છે તો આપણે એના માટે કરવું પડે, જમાય આપણા માટે આટલું કર્યું તો કરવું પડે. તો લૌકિક માર્ગે આવો વિચાર કરીએ છીએ તો આધ્યાત્મિક માર્ગે પણ સ્વામી આપણા માટે ઘણું કર્યું છે. આપણે પણ એમના માટે કંઈક કરવું પડે. આપણે એમના માટે શું કરીશું? આપણે તેમના ઋણનો બદલો વાળી શકીએ એમ નથી. પણ કે છે કે અણુ મપ્યમ તુલમ હિ મન્યતે, અણુ જેટલું કરીએ તો પણ મેરું જેટલું માની લે છે. આ દેહે કરીને હવે જે કાંઈ બાકી રહ્યું છે ને એને કરીને રાજી થાય એટલું કરવાનું. છેલ્લે એક પ્રસંગ કહીને પૂરું કરીએ કે એક ગામની અંદર એક દાદા રહેતા હતા, એમનું નામ નારાયણ દાદા. હવે એને 4 દીકરા હતા, દીકરા સામાન્ય નાના. હવે એ દીકરાઓને ભણાવી ગણાવીને મોટા કર્યા, ધંધે લગાડ્યા, એ લોકોને મકાન કરી આપ્યા, સુખી કર્યા. અને એને સુખી કરવા માટે આ નારાયણ દાદાએ કમર કસેલી, રાત દાડો જોયા વગર એમને પુરુષાર્થ કરીને એ છોકરાઓને સુખી કર્યા. અને ધીરે ધીરે કરતા છોકરાઓ બધા વેલ સેટ થઈ ગયા. નારાયણ દાદાની ઉંમર 90 વર્ષની થઈ. અને એકવાર છતાં પણ આ ઉંમરે પણ એમને એક જ વિચાર રહે કે મારા દીકરાઓ કઈ રીતે સુખી થાય, એને હું કઈ રીતે રાજી કરી શકું. અને 90 વર્ષની ઉંમર એકવાર ક્યાંક બહારગામ ગયા છે, ત્યાં પણ એમને સારું શાકભાજી વસ્તુનું બધું જોયું અને એમને થયું કે મારા દીકરા માટે લઈ જવું. એમને આ જ વિચાર આવે, એમના દીકરાનો જ વિચાર, એ કેમ સુખી થાય. અને બધું લગભગ 2 મણ જેટલો વજન લઈને 90 વર્ષની ઉંમરે એ માથે ઉંચકીને આવતા હતા. અને કોઈકે એમના દીકરાઓને સમાચાર આપ્યા કે તમારા બાપુજી 90 વર્ષની ઉંમરે તમારા માટે કેટલો દાખલો કરે છે, ચાવ તો ખરા 2 મણ વજન ઉંચકીને આવે છે. મોટો દીકરો દોડતો દોડતો ગયો, એને જોયું હો આખી જિંદગી મારા બાપુજી અમારા માટે ઘસી નાખી અને 90 વર્ષની ઉંમરે પણ આટલું બધું કરે છે. એને કહ્યું કે બાપુજી તમે અહીં જ ઉભા રહો, હું કેમેરો લઈ આવું. મારે તમારા ફોટા પાડીને દુનિયાને દેખાડવા છે કે જો બાપુજી આને કહેવાય કે એના દીકરા માટે કેટલું કરે છે, એટલે મારે તમારા ફોટા પાડવા છે. ત્યાં બીજા દીકરાને ખબર પડી, એ દોડતો દોડતો આવ્યો કે બાપુજી ફોટા પાડીને લોકોને બતાવીશું તો કોક એવું કહેશે કે આ તો વજન ઉંચકીને ફોટા પડાવ્યા છે. હું વિડીયો કેમેરો લઈ આવું અને તમે આમ ચાલતા હોય ને એની વિડીયો મારે ઉતારવીશ અને દુનિયાને બતાવીશ કે જો મારા બાપુજી આખી જિંદગી અમારા માટે જીવ્યા છે. ત્યાં ત્રીજો દીકરો આવ્યો કે મૂવી તો કેટલાને દેખાડી શકીએ, હમણાં હું પ્રેસ રિપોર્ટરને બધાને બોલાવી લાવું અને બધા મીડિયાની અંદર આપી દેવું છે કે મારા બાપુજી આખી જિંદગી અમારા માટે ઘસી નાખીને 90 વર્ષે પણ અમારા માટે જીવી રહ્યા છે. એ મીડિયાવાળાને બોલાવા ગયો. ચોથો નાનો દીકરાને સમાચાર મળ્યા, એ દોડતો દોડતો આવ્યો. એણે વિચાર કર્યો કે 90 વર્ષમાં મારા બાપુજી મારા માટે કેટલું કર્યું છે. એણે કહ્યું કે હવે તો મારા બાપુજીને મારે આરામ કરાવવો જોઈએ. અને દોડતા દોડતા એના બાપુજીના ખભેથી વજન લઈ લીધો અને કહ્યું કે બાપુજી તમે અમારા માટે ઘણું કર્યું છે, હવે અમારે તમારા માટે કરવાનું છે, માટે તમે અમારા માટે આવો દાખલો ન કરો, આરામ કરો. એના બાપુજીએ વજન એને આપતા આપતા એ હસતા ગયા કે વાહ દીકરો તો આ સાચો કે મારો ભાર હળવો કર્યો. રાજી થયા. અને ખરેખર રાજીપો એના ઉપર જ થાય ને. કોઈક ફોટા પાડીને બતાવે એના ઉપર રાજી થાય કે એનો ભાર હળવો કરે એના ઉપર રાજી થાય. તો આપણી પણ પરિસ્થિતિ આ છે કે આપણા ગુરુ નારાયણ સ્વરૂપદાસ
નારાયણ બાપા જેને આપણે કહીએ છીએ 90 વર્ષની ઉંમર આપણા માટે જીવ્યા છે, ઘસી નાખીશ આપણને રાજી કરવા માટે. હવે આપણે વિચાર કરવાનો કયા દીકરા થવું છે. સ્વામીના ફોટા પાડીને બતાવવા છે કે સ્વામી જો અમારા ઘરે આ રીતે પધરામણી કરેલી, ગાડામાં બેઠેલા, નામ કરેલું ને તેમ કરેલું, તો મોટા દીકરા જેવા. વિડીયો લોકોને બતાવ્યા કરીએ કે જો પ્રમુખ સ્વામી મહારાજ આ રીતે ફરેલા ને આવું કરેલું ને તેવું કરેલું, તો મોટા બીજા નંબરના દીકરા જેવા. અને કંઈક લેખ લખીને કોઈક પ્રેસ પ્રચારની અંદર આપી દઈએ તો ત્રીજા નંબરના દીકરા જેવા. પણ હવે આપણે નાના દીકરા થવાનું છે કે સ્વામી તમારો ભાર અમે હવે હળવો કરીશું. એમાં બધા તૈયાર થઈ જાય. સ્વામીને ભાર હળવો કરો એમાં શું? સ્વામીને કે તમે પ્રતિષ્ઠા કરવા નહીં જતા, અમે જઈશું. સ્વામી તમે મુલાકાત નહીં આપતા, અમે બધાને વ્યક્તિગત દર્શન આપી દેશું. હવે તમે ચિંતા કરશો નહીં. એ રીતે ભાર હળવો કરવાનો નથી. સ્વામીને એનો ભાર નથી લાગતો. સ્વામીને ચિંતા શેની છે કે આપણે બધા એકાંતિક ધર્મ દ્રઢ કરીએ, આપણા જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ દ્રઢ થાય, આપણે સુખિયા થઈએ અને આપણને અક્ષરધામ પ્રાપ્ત થાય ને, એ ચિંતા એમને છે. સ્વામીને એક જ ચિંતા છે કે આ બધા આ માર્ગે આગળ વધે. આપણે સ્વામીને છાતી ઠોકીને કહીએ સ્વામી હવે તમે આરામ કરો, તમારા સંકલ્પો અમે બધા જ પૂરા કરીશું. તમારી અપેક્ષા છે કે બધા ઘર સભા કરતા થાય તો અમે કરશું, તમે ચિંતા ના કરશો. આપની ઈચ્છા છે કે અમે રવિ સભા ભરીએ, તમે ભરશું, તમે ચિંતા ના કરશો. આપની ઈચ્છા છે કે અમે બધા આદર્શ હરિભક્ત થઈએ, તમે ચિંતા ના કરશો, અમે બની જઈશું એવા. આપની ઈચ્છા છે કે આમ અક્ષરધામ કરવું છે, ચિંતા ના કરશો, અમે તન મન ધનથી નોછાવર થઈ જશું, તમને કરી આપીશું. આવી બાંયધરી આપણે સ્વામીને આપીએ ને તો આપણે એમના નાના દીકરા થયા કહેવાય, અને તો એમનો ઋણ આપણે અદા કર્યું કહેવાય. મહારાજ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને એવી બળ બુદ્ધિ શક્તિ પ્રેરણા આપે કે એમનું ઋણ આપણે અદા કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની